નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 8ના ઇંગ્લિશના ત્રીજા પીરિયડમાં આગળ વધીશું. છેલ્લા વિડીયોમાં આપણે સાદા વર્તમાન કાળના નિયમો વિશે જોયું હતું. હવે એની વાક્યરચના વિશે આગળ જોઈએ આપણે. તો સૌથી પહેલાં આપણે વિધાન વાક્ય વિશે જોઈએ, એટલે એસર્ટિવ સેન્ટેન્સ. એટલે વિધાન વાક્ય. એફર્મેટિવ સેન્ટેન્સ પણ કહી શકાય, તો એને હકાર વાક્ય કહેવાશે. એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય. તો આપણે સાદો વર્તમાન કાળ જોયો બાળકો. તો સાદા વર્તમાન કાળમાં વિધાન વાક્યની કી એટલે કે વાક્ય રચના કેવી બનશે, તો સૌથી પહેલું આવશે કર્તા. કર્તાને અંગ્રેજીમાં શું કહેવાશે? સબ્જેક્ટ. કર્તાને અંગ્રેજીમાં શું કહેવાશે? સબ્જેક્ટ. ત્યાર પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો SKES વાળું રૂપ. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને V3 એટલે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. V એટલે વર્બ એટલે ક્રિયાપદ. તો અહીંયા બે પ્રકારના ક્રિયાપદમાંથી કોઈ પણ એક ક્રિયાપદ આવશે. ત્યાર પછી આવશે કર્મ. કર્મ એટલે અંગ્રેજીમાં કહેવાશે ઓબ્જેક્ટ. અને છેલ્લે આવશે અન્ય શબ્દ એટલે અધર વર્ડ્સ. આ પ્રમાણેની વાક્ય રચના બનશે. કેવી વાક્ય રચના બનશે? પહેલું આવશે સબ્જેક્ટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા SKES વાળું રૂપ, પછી કર્મ, અને પછી આવશે અન્ય શબ્દ. હવે બાળકો, અહીંયા બે પ્રકારના ક્રિયાપદો આપણે મૂક્યા છે કે મૂળ રૂપ અને SKES વાળું રૂપ. તો મૂળ રૂપ ક્યારે વપરાશે અને SKES વાળું રૂપ ક્યારે વપરાશે એ આપણે સમજી લઈએ. તો જો કર્તા તરીકે I, we, you કે they હોય, તો ક્રિયાપદનું મૂળ રૂપ વપરાશે. કર્તા તરીકે I, we, you કે they હોય તો શું વપરાશે? ક્રિયાપદનું મૂળ રૂપ. SKES વાળું રૂપ ક્યારે વપરાશે? તો જો કર્તા તરીકે he, she, it. he, she, it ને શું કહેવાશે? ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન. તો જો કર્તા ત્રીજા પુરુષ એક વચનનો હોય તો SKES વાળું રૂપ વપરાશે. he, she, it એ તો ત્રીજો પુરુષ એક વચન છે જ, પણ કોઈ પણ એક નામ હોય તો એ નામ પણ ત્રીજો પુરુષ એક વચન કહેવાય. એટલે SKES વાળું રૂપ વાપરવું પડે. તો સમજણ પડી જાય. મૂળ રૂપ ક્યારે વપરાય? કર્તા તરીકે I, we, you, they હોય તો. અને SKES વાળું રૂપ ક્યારે વપરાય? કર્તા તરીકે he, she, it એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો. હવે ક્રિયાપદને S ક્યારે લાગે અને ES ક્યારે લાગે એના વિશે સમજી લઈએ. તો સામાન્ય રીતે બધા જ ક્રિયાપદોને S લાગે. ES કોને લાગે એ આપણે જોઈ લઈએ. તો ES કોને લાગશે? જો કર્તા તરીકે જો ક્રિયાપદના છેડે S, SS, SH, CH, X, O કે Z આવતું હોય તો
ક્રિયાપદના છેડે ES પ્રત્યય લાગશે. ES પ્રત્યય ક્યારે લાગશે? ક્રિયાપદના છેડે S, SS, SH, X, O કે Z આવતું હોય તો ક્રિયાપદના છેડે ES પ્રત્યય લાગશે. બાકી બધામાં S પ્રત્યય લાગશે. હવે S ને ES નો નિયમ જોયો, એમાં હવે Y જો આવતો હોય તો એના માટે એક અલગથી નિયમ છે, તો એ નિયમ પણ આપણે જોઈ લઈએ. જો ક્રિયાપદના છેડે Y હોય અને Y ની આગળનો અક્ષર સ્વર હોય તો માત્ર S પ્રત્યય લાગે છે. ક્રિયાપદના છેડે Y હોય અને Y ની આગળનો અક્ષર સ્વર હોય. સ્વર કયા? A, E, I, O, U. અંગ્રેજીના જે 5 સ્વર છે એમાંથી કોઈ પણ એક અક્ષર હોય તો Y ની પાછળ શું લાગે છે? ફક્ત S પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ જોઈએ તો દાખલા તરીકે પ્લે. તો પ્લેમાં છેલ્લો Y આવે છે. Y ની આગળનો અક્ષર A છે એટલે એ સ્વર કહેવાશે. તો એને શું કરવું પડે? ફક્ત S પ્રત્યય લાગે છે, ES લાગી શકતો નથી. પરંતુ જો ક્રિયાપદના છેડે Y હોય, જો ક્રિયાપદના છેડે Y હોય અને તેની આગળનો અક્ષર Y ની આગળનો અક્ષર વ્યંજન હોય તો Y નો I કરી ES પ્રત્યય લાગે છે. જો Y ની આગળ સ્વર નહીં પણ વ્યંજન હોય તો શું કરવું પડે છે? Y નો I કરવો પડે છે અને પછી ES પ્રત્યય લગાડવો પડે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ક્રાય, CRY. તો Y ની આગળ અક્ષર કયો છે? R. તો R એ વ્યંજન છે તો એનું શું કરવું પડે? Y નો I કરવો પડે અને પછી એને ES પ્રત્યય લગાડવો પડે. એટલે શબ્દ શું બનશે? ક્રિયાપદ થશે ક્રાઇઝ. તો આ રીતે S તો બધાને લાગે જ છે. ES કોને લાગે છે? તો જો ક્રિયાપદના છેડે S, SS, SH, CH, X, O કે Z આવતું હોય તો ES પ્રત્યય લાગે છે. Y નો નિયમ અલગ છે તો Y ના 2 નિયમો આપણે જોઈ લીધા. Y ની આગળ સ્વર હોય તો ખાલી S લાગે અને Y ની આગળ વ્યંજન હોય તો Y નો I કરીને ES પ્રત્યય લાગે. હવે આપણે આના ઉદાહરણો જોઈએ વાક્યના. એક્ઝામ્પલ જોઈએ તો મારા પિતાજી દરરોજ સવારે અંગ્રેજી છાપું વાંચે છે. વાક્ય છે મારા પિતાજી દરરોજ સવારે અંગ્રેજી છાપું વાંચે છે. તો વાક્ય રચના પ્રમાણે વાક્યને બનાવવાનું. વાક્ય રચનામાં પહેલું શું છે? કર્તા. તો આમાં કર્તા કોણ છે? મારા પિતાજી. તો મારા પિતાજી એટલે માય ફાધર. હવે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે કે S કે ES વાળું રૂપ આવશે? તો ક્રિયાપદ કોણ છે? મારા પિતાજી. તો એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય એટલે S કે ES વાળું ક્રિયાપદ મૂકવું પડે. ક્રિયાપદ અંગ્રેજી વાક્યમાં કર્તા પછી ક્રિયાપદ આવે છે, જ્યારે ગુજરાતી વાક્યમાં ક્રિયાપદ સૌથી છેલ્લે આવે છે.
સૌથી છેલ્લે એટલે ખાલી છે ક્રિયાપદ નથી, પણ એની આગળનો શબ્દ લેવાનો, વાંચે છે, મતલબ કે વાંચવું ક્રિયાપદ કહેવાશે. વાંચવું એટલે રીડ. રીડને એસ કે યસ લગાડવાનો, તો અહીંયા ક્રિયાપદના છેડે શું લાગશે? એસ, રીડ્સ. હવે શું આવશે? કર્મ. તો વાંચે છે, શું વાંચે છે? અંગ્રેજી છાપું, તો એન ઇંગ્લિશ ન્યૂઝપેપર. હવે શું વધ્યું? અન્ય શબ્દ. તો અન્ય શબ્દમાં શું છે? દરરોજ સવારે, તો એવરી મોર્નિંગ. તો આખું વાક્ય કેવું બને છે? માય ફાધર રીડ્સ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ. બીજું ઉદાહરણ જોઈએ. અમે દર રવિવારે ક્રિકેટ રમીએ છીએ. વાક્ય શું છે? અમે દર રવિવારે ક્રિકેટ રમીએ છીએ. અમે એટલે કરતા છે વી. વીની સાથે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું છે? મૂળ રૂપ. ક્રિયાપદ શું છે? રમીએ છીએ એટલે રમવું ક્રિયાપદ છે, એટલે પ્લે. શું રમે છે? ક્રિકેટ. વી પ્લે ક્રિકેટ. ક્યારે રમે છે? દર રવિવારે, એવરી સન્ડે. તો આખું વાક્ય કેવું બને છે? વી પ્લે ક્રિકેટ એવરી સન્ડે. ત્રીજું ઉદાહરણ જોઈએ. મારા દાદા દરરોજ સવારે મંદિરે જાય છે. મારા દાદા દરરોજ સવારે મંદિરે જાય છે. તો વાક્ય કેવું બનશે? કર્તા કોણ છે? મારા દાદા, તો માય ગ્રેન્ડફાધર. માય ગ્રેન્ડફાધર ત્રીજો પુરુષ એકવચન એટલે એસ કે યસ વાળું ક્રિયાપદ આવશે. જાય છે, જવું. જવું એટલે ગો. તો ગોને શું થશે? અહીંયા આપણે કીધું છે એસ, ડબલ એસ, એસ એચ, એચ, એક્સ કે ઓ હોય તો ઈ એસ પ્રત્યય લાગે તો ગોમાં છેલ્લે ઓ આવશે, એટલે એને ક્રિયાપદની છેડે શું પ્રત્યય લાગશે? ઈ એસ, એટલે ગોઝ. ક્યાં જાય છે? મંદિરે. ટુ ધ ટેમ્પલ. ક્યારે? દરરોજ સવારે, એવરી મોર્નિંગ. એટલે આખું વાક્ય કેવું બન્યું? માય ફાધર, માય ગ્રેન્ડફાધર ગોઝ ટુ ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. ચોથું વાક્ય જોઈએ. મારો ભાઈ દર મહિને પત્ર લખે છે. મારો ભાઈ દર મહિને પત્ર લખે છે. મારો ભાઈ એટલે માય બ્રધર. માય બ્રધર ત્રીજો પુરુષ એકવચન કહેવાશે, એટલે ક્રિયાપદના છેડે એસ કે યસ પ્રત્યય લગાડવો પડશે. ક્રિયાપદ છે લખે છે, લખવું એટલે રાઇટ. રાઇટમાં પાછળ આવે જ છે એટલે ફક્ત એસ લગાડવાનો, રાઇટ્સ. શું લખે છે? પત્ર, અ લેટર. દર મહિને, એવરી મોર્નિંગ. એટલે આખું વાક્ય કેવું બને છે? માય બ્રધર રાઇટ્સ અ લેટર એવરી મોર્નિંગ. તો વાક્ય કેવું બને છે? માય બ્રધર રાઇટ્સ અ લેટર એવરી મંથ. પાંચમું વાક્ય છે વિદ્યાર્થીઓ દરરોજ ગૃહ કાર્ય કરે છે.
વિદ્યાર્થીઓ દરરોજ ગૃહ કાર્ય કરે છે. વિદ્યાર્થીઓ એટલે ધ સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ બહુવચનમાં છે એટલે બહુવચનના કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે કરે છે. ક્રિયાપદ કયું છે? કરવું. કરવું એટલે ડુ. ધ સ્ટુડન્ટ્સ ડુ. શું કરે છે? હોમવર્ક, ગૃહ કાર્ય દરરોજ, એવરી ડે. ધ સ્ટુડન્ટ્સ ડુ હોમવર્ક એવરી ડે. તો 5 ઉદાહરણ જોઈએ આપણે. હવે નકાર વાક્ય જોઈએ. નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ. નકાર વાક્ય. તો નકાર વાક્યની વાક્ય રચના કેવી બનશે? તો પહેલું શું આવશે? કર્તા એટલે સબ્જેક્ટ એસ. નકાર બનાવવા માટે ડુ સહાયકારક ક્રિયાપદનો મદદ લેવી પડે છે. એટલે ડુના 2 રૂપો થશે, ડુ અથવા તો ડઝ. નકાર વાક્ય છે એટલે નોટ મૂકવું પડે. નકાર વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાશે, એસ કે ઈએસ વાળું રૂપ વપરાશે નહીં. કેમ? કારણ કે અહીંયા ડુ આવે ત્યારે મૂળ રૂપ આવે છે, તો ડઝ આવે ત્યારે એસ કે ઈએસ મૂકવાનું હોય, પણ ડુની પાછળ ઈએસ પ્રત્યય લાગી ગયો છે એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાશે. ત્યાર પછી આવશે કર્મ એટલે ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ એટલે અધર વર્ડ્સ. તો આ પ્રમાણેની નકારની વાક્યરચના બનશે. પહેલું આવશે કર્તા, પછી આવશે ડુ અથવા તો ડઝ, પછી આવશે નોટ, પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ, પછી આવશે કર્મ અને છેલ્લે આવશે અન્ય શબ્દ. હવે ડુ ક્યારે વપરાશે અને ડઝ ક્યારે વપરાશે? તો અહીંયા કર્તા તરીકે આઈ, વી, યુ અને ધે. આપણે વિધાન વાક્યની રચનામાં જોયું કે આઈ, વી, યુ, ધેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાતું હતું. તો એવી જ રીતે આ ડુ એ મૂળ રૂપ છે એમ સમજીને આપણે આઈ, વી, યુ અને ધેની સાથે મૂકવાનું છે. ત્રીજા પુરુષ એક વચન હી, સી, ઇટ સાથે એસ કે ઈએસ વાળું રૂપ વપરાતું હતું. તો અહીંયા ડુને ઈએસ પ્રત્યય લાગેલો છે, તો ડઝ ક્યારે વપરાશે? હી, સી અને ઇટ સાથે. એટલે કે કર્તા તરીકે ત્રીજા પુરુષ એક વચન હોય તો ડઝ વપરાય છે. તો હવે એનું એક્ઝામ્પલ જોઈએ. મોહન દરરોજ સવારે વાંસળી વગાડતો નથી. નકાર વાક્ય છે એટલે નથી. મોહન દરરોજ સવારે વાંસળી વગાડતો નથી. તો કર્તા કોણ છે? મોહન. તો પહેલું મૂકીએ મોહન. હવે મોહન ત્રીજો પુરુષ કહેવાય એટલે અહીંયા શું મૂકવું પડે? ડઝ નોટ. તો ડઝ નોટ. પછી શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદ શું છે? વગાડતો નથી. અહીંયા શું વગાડવાની વાત કરી છે? તો વાંસળી વગાડવાની વાત કરી છે. બાળકો, સંગીતના કોઈ પણ સાધનો વગાડવાની વાત હોય તો એના માટે પ્લે શબ્દ વપરાશે. અહીંયા પ્લેનો મતલબ રમવું નથી થતો, પણ અહીંયા પ્લેનો મતલબ થશે સંગીતના સાધનો વગાડવા. તો અહીંયા શું આવશે? પ્લે. શું વગાડે છે? વાંસળી. વાંસળીને શું કહેવાશે? ફ્લૂટ. તો ધ ફ્લૂટ દરરોજ સવારે, એવરી મોર્નિંગ. તો આખું વાક્ય કેવું બને છે? મોહન does not play the flute every morning. બીજું વાક્ય જોઈએ. મારા દાદી દરરોજ
ભજન ગાતા નથી. મારા દાદી દરરોજ ભજન ગાતા નથી. તો વાક્ય શું થશે? માય ગ્રેન્ડમધર. હવે માય ગ્રેન્ડમધર શું કહેવાશે? ત્રીજો પુરુષ એકવચન, એટલે ડઝ નોટ મૂકવું પડશે. ડઝ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદ શું છે? ગાતા નથી. ગાવું. ગાવું એટલે સિંગ. શું નથી ગાતા? ભજન. સિંગ ભજન એટલે ભજન જ કહેવાશે. ક્યારે નથી ગાતા? દરરોજ, એવરી ડે. એટલે આખું વાક્ય શું બને છે? માય ગ્રેન્ડમધર ડઝ નોટ સિંગ ભજન એવરી ડે. ત્રીજું વાક્ય જોઈએ. મોના દર વર્ષે નવા પાઠ્યપુસ્તકો ખરીદતી નથી. મોના દર વર્ષે નવા પાઠ્યપુસ્તકો ખરીદતી નથી. કર્તા કોણ છે? મોના. મોના ત્રીજો પુરુષ કહેવાશે, એટલે શું આવશે? ડઝ નોટ. ખરીદવું. ખરીદતી નથી. ખરીદવું એટલે બાય. શું નથી ખરીદતી? નવા પાઠ્યપુસ્તકો. ન્યૂ ટેક્સ્ટ બુક્સ. પાઠ્યપુસ્તકો એટલે ટેક્સ્ટ બુક્સ. ક્યારે નથી ખરીદતી? દર વર્ષે, એવરી યર. મોના ડઝ નોટ બાય ન્યૂ ટેક્સ્ટ બુક્સ એવરી યર. ચોથું ઉદાહરણ જોઈએ. અમે દર વર્ષે ગોવા જતા નથી. અમે દર વર્ષે ગોવા જતા નથી. અમે એટલે વી. વી એ બહુવચનનો કર્તા છે, એટલે શું આવશે? ડુ નોટ. ડુ નોટ. જતા નથી. જવું એટલે ગો. ક્રિયાપદનું મૂળ રૂપ. ક્યાં જવાની વાત છે? ગોવા. ગો ટુ ગોવા. દર વર્ષે, એવરી યર. We do not go to Goa every year. મોટું દરરોજ 5 લાડુ ખાતો નથી. મોટું દરરોજ 5 લાડુ ખાતો નથી. કર્તા કોણ છે? મોટું. મોટું ત્રીજો પુરુષ એકવચન કહેવાશે, એટલે ડઝ નોટ. ક્રિયાપદ શું છે? ખાતો નથી, એટલે ખાવું. ઈટ. શું નથી ખાતો? 5 લાડુ. 5 લડ્ડુઝ. દરરોજ, એવરી ડે. મોટું ડઝ નોટ ઈટ 5 લડ્ડુઝ એવરી ડે. હજુ એક ઉદાહરણ જોઈ લઈએ. રીના દરરોજ સવારે કોફી પીતી નથી. રીના દરરોજ સવારે કોફી પીતી નથી. કર્તા કોણ છે? રીના. એટલે ત્રીજો પુરુષ એકવચન કહેવાશે, એટલે ડઝ નોટનો ઉપયોગ કરવો પડશે. ડઝ નોટ
પછી ક્રિયાપદનું મૂળરૂપ ક્રિયાપદ શું છે પીતી નથી એટલે પીવું પીવું એટલે ડ્રિંક શું નથી પીતી કોફી ડઝ નોટ ડ્રિંક કોફી દરરોજ સવારે એવરી મોર્નિંગ તો વાક્ય શું બનશે રીના ડઝ નોટ ડ્રિંક કોફી એવરી મોર્નિંગ